સુરતના ઐતિહાસિક ચોક બજાર વિસ્તારમાં પવિત્ર તાપી નદીના કિનારે આવેલા અતિ પ્રાચીન અને પૌરાણિક શ્રી પાતાલી હનુમાનજી તીર્થ ક્ષેત્રે તાજેતરમાં જ હનુમાનજીનો બાટોત્સવ અત્યંત ધાર્મિક માહોલ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો। પવિત્ર તાપી માતાના કિનારે સ્વયંભૂ પ્રગટ થયેલા આ તીર્થ ક્ષેત્રના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્ય ધાર્મિક કાર્યક્રમોમાં પવિત્ર યજ્ઞ હવન, મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પવિત્ર યજ્ઞ અને હવનનું આયોજન થયું હતું। ત્યારબાદ સંધ્યાકાળે શ્રી હનુમાનજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। ભક્તોએ સાથે મળીને ભક્તિભાવપૂર્વક સુંદરકાંડના પાઠ કર્યા હતા। શ્રી હનુમાનજીને સતત અખંડ તેલ અભિષેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમના અંતે હજારો ભક્તો માટે પવિત્ર મહાપ્રસાદ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શ્રી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી। સમગ્ર મંદિર પરિસર જય શ્રી રામ અને જય હનુમાનજીના નારાથી ગુંજી ઉઠ્યો હતો, જેના કારણે ચોક બજાર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું। મારું નામ રવિ પ્રજાપતિ છે। હું અહીંયા પાતાલી હનુમાનજી મંદિરમાં સેવક તરીકે ફરજ બજાવું છું। શ્રી પાતાલી હનુમાનજી મંદિર તાપી કિનારે આવેલું મુગલીસરા વિસ્તારમાં છે। આ મંદિર આશરે 500 વર્ષથી પણ વધારે જૂનું છે। સંત શ્રી નિર્મલદાસ મહારાજજીએ ઘોર તપસ્યા કરી હતી અને તપસ્યાના ફળરૂપ અહીંયા હનુમાનજી મહારાજ સ્વયંભૂ પ્રગટ થયા હતા અને એ પ્રાગટ્ય દિવસ એમનો માગસર સુદ આઠમ એ આજે છે અને વર્ષોથી અહીંયા અન્નકૂટનો કાર્યક્રમ રાખવામાં આવે છે। જ્યારે પણ માગસર સુદ આઠમ હોય છે ત્યારે અહીંયા અન્નકૂટનો કાર્યક્રમ રાખવામાં આવે છે। સાથે સાથે અહીંયા યજ્ઞ રાખવામાં આવે છે, ગૌ માતાની સેવા કરવામાં આવે છે અને સંતોની સેવા કરવામાં આવે છે। આજે પ્રાગટ્ય દિવસ છે તો સવારે કઈ રીતે આખા દિવસના કાર્યક્રમો રહે છે? કેસર સ્થાનથી માંડીને બધું સવારથી હનુમાનજી મહારાજનો તેલ અભિષેક કરવામાં આવે છે। અહીંયા ભંડારાનું સાંજે આયોજન છે, યજ્ઞનું આયોજન છે અને બપોરે હમણાં ગૌ માતાની સેવા કરવામાં આવશે। વાત કરીએ તો રવિભાઈ, આથી આજના દિવસની વાત, આજે સંસ્થા છે એક બીજા સમાજ ઉપયોગી શું કામ કરે છે? સમાજ ઉપયોગી અહીંયા ઘણા બધા કાર્યો થાય છે। અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ થાય છે। અહીંયા બાળકોને ભણવા માટે પણ ઘણીવાર ફી ભરવામાં આવે છે। જે જરૂરિયાતમંદ હોય છે એમને હોસ્પિટલના ખર્ચા પણ ઘણીવાર મંદિરમાંથી કરવામાં આવે છે। વાત કરીએ તો આજે કેટલા ભાવિક ભક્તો દર્શન માટે અહીંયા આવી ચૂકેલા છે અને ભંડારામાં કેટલા ભાવિક ભક્તો પ્રસાદનો લાભ લેશે? અહીંયા ભાવિ ભક્તો આશરે 10,000 થી વધારે આજના દિવસે આવવાના છે અને ભંડારામાં પણ 10,000 થી વધારે લોકો લાભ દર વર્ષે લે છે અને વર્ષોથી અહીંયા બહારથી પણ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે। વાત કરીએ તો આની તૈયારીમાં તમારા જે સેવક મિત્રો છે કેટલા લોકો જોડાઈ ગયા છે? કેટલા સમયની આ મહેનત છે તમારી સેવકોની? છેલ્લા 2 મહિનાથી અહીંયા મહેનત કરી રહ્યા છે બધા સ્વયંસેવકો અને લગભગ 100 થી વધારે સ્વયંસેવકો અત્યારે જોડાઈ રહ્યા છે। અલગ અલગ ફરજ નિભાવવાના છે। મંદિરની અંદરનું બહારનો વિભાગ જે છે એમાં ભોજનનો, પાર્કિંગનો વિભાગ છે, ભંડારાનો વિભાગ છે, અલગ અલગ વિભાગોમાં અહીંયા સ્વયંસેવકો ફરજ બજાવવાના છે।